હું તો ભાઈ ટાઈટ આવી ગયા ને અત્યારે ટાઈટ આવી હે રેડી હું કરવા મોગલ ડાયરાને આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને અત્યારે અમે પૂગી ગયા છે કાતર. આજ આપણે છે ને નવું ગામડું છે ને કાતરથી આજ આપણો વ્લોગ ચાલુ થાય છે કાતર ગામથી. અત્યારે તો વરસાદ આવે એવો છે, કાંઈ ઘટીને એવો નજારો છે. મારા દાડિયા બધા અહીંયા તેલ વાટે છે ને આજ છે ને ફેમિલી એક હારે છે ને બધાય 40-45 હક દાડિયા એક હારે બધાય અહીંયા જ છે ભેગા. કેમ કે છે ને સવારમાં જ વરસાદ અમારા ગામમાં આવી ગયો. એટલે સવારમાં વરસાદ આવી ગયો ને એટલે પછી આજુબાજુના ગામડા જેમ જવાનું હતું, નાના બરમણ મોટા બરમણ, પછી ના બધે ના જવાનું હતું ને એટલે ના વરસાદ આવી ગયો એટલે તેલમાં જવાનું હતું, પછી ડુંગળીમાં જવાનું હતું. એ પછી ના થોડોક વધારે વરસાદ આવી ગયો એટલે પછી મેં સાલું પાછું સેટિંગ કર્યું કાતર. ને અત્યારે આમ કાતર આવ્યા છે ને આ જો આ બધું તમને દેખાય ને આ સાઈડ રાજુલા આવ્યું છે. એ સાઈડ તો અત્યારે વરસાદ આંબી ગયો કેમ કે કાળું ભમર થઈ ગયું છે ને અહીંયા અમને એવું લાગતું નથી કે આખો દિવસ અમારે પૂરો થાય. માણે 10 વાગે ત્યાં સુધી રહી તો ઠીક છે, નગર આગળ ઘરે જ જવાનું રહ્યા છે. ને ફેમિલી 2 દિવસ છે ને આપણે વ્લોગ બનાવ્યો નહોતા કારણ કે થોડુંક કામ આવી ગયું હતું એટલે એ બદલ સોરી બધાને. તો 2 દિવસ એમનેમ જ કામમાં વહી ગયા કારણ કે છે ને ઘરે પૂરીને મજા નથી એટલે એમાં થોડુંક ઓલું થઈ ગયું ને મારે થોડોક ટાઈમ નહોતો આ વરસાદની હિસાબે. એટલે 2 દિવસ વ્લોગ બનાવવાનો કાંઈ સમય મળ્યો જ નહીં. નકર તો હું કાયમ રેગ્યુલર જ રહેવાનું છે પણ ટાઈમ ન મળ્યો એટલે ને ટાઈમ મળે એટલે આપણે વ્લોગ ચાલુ કરી જ નાખીએ છીએ. અને વધારે પડે તો છે ને હવે પાછું મેં બપોરે મૂકવાનું ચાલુ કર્યું છે કારણ કે સાંજે છે ને મૂકું છું ને તો થોડોક પ્રોબ્લેમ વધારે આવે છે. બપોરે હું નવરો હોય તો બપોરે અપલોડ કરી દઉં, મતલબમાં ફિક્સ ટાઈમ નથી. આમ થોડુંક યાર છે ને કામકાજ મારું એવું છે ને કે સાંજે હું ઘરે જાઉં ને એટલે પછી મારે દાડિયાનું ને બધી પીંછણ હોય, દાડિયા સુકવવાના હોય, આ ધંધો મારે કરવો પડે કારણ કે મારે યાર હપ્તા ભરવાના હોય. મારે આ રોજ અત્યારે ચાલુ રાખવી જ પડે ને એક ધારો આપણે છે ને ફૂલ ટાઈમ આપ્યો નથી કોઈ દિવસ યુટ્યુબમાં. ફૂલ ટાઈમ આપું ને તો થોડુંક હાલી જાય એવું તો મને દેખાય છે. તમારો બધાનો સપોર્ટ જ એટલો છે પણ ફૂલ ટાઈમ છે ને હું આપતો નથી. મને જે સમય મળે ને ત્યારે વ્લોગે બનાવું છું ને ત્યારે એડિટિંગ કરું છું. અમુક સમયે એડિટિંગ કરવાના એમનો વિડીયો ઉતારેલા પીડા રહે, એડિટિંગ થતા નથી એવું થાય છે બધું. તો થોડાક દિવસ સામનામ રહેજો, હકારી લેજો ને સપોર્ટ ફૂલ કરજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો ભાઈ અમારો વરસાદ અત્યારે છે ને ચાલુ થઈ ગયો છે. ઓય બાપા એ 5 વાગ્યાના દાડી આવ્યા તો બધા દાડિયા બધા તો ભાગી જશે. આવા દે વાંધો ના હાલો હાલો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે હવે પૂરું નહીં થાય એટલે હવે અમે જાય છે ઘરે. માઇન્ડ ડીઝલ નું થાય હાલે રાખો હાલો ડીઝલ ના તો લેવા જ પડશે. હવે વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે હવે ડીઝલ ના તો લેવા જ જોઈએ. હાલે મમરા અમારા મમરો ભાઈ વાટું નથી હાલે રાખલી લગ રાખતી. ચાલો ભાઈ ધબધબાટી બોલાવા મેળો છે હવે કઈ પૂરું થાય એમ છે નહીં એટલે ભેગા છે ઘરે અમે બધા. ચા બનાવ્યો અમારા નાજભાઈ બધા ભેગા થયા ને કે અરે એમાં નીડ્યું આ બધું. નાજભાઈ કઈ નથી વાંધો નાજભાઈ મુકા નાજભાઈ બધા ભેગા છે ને. આ રિક્ષા વાળા દાડિયા હતા અમારા રિક્ષામાં જતા અલગ. આ તમારે બધા રિક્ષા દાડિયા બંધ રાખીને બોલેરામ બધું ભેગા લઈને આવ્યો ચાલીને તોય વરસાદ આવી ગયો. આવતા નતા ને પેરાઈને આવ્યા ને હવે જાય ઘરે. હાલો દોડો
ભાગો માર છે બકરું લાવો તો કરે ઢામડું તું એકલો પીજે ખાલી અપ્પા આટું ગોઈલો લે અપ્પાને દે અપ્પા આને આદરે છોડી દે ભાઈ હવે પલરી ગયા ભાઈ વરસાદના બધા એટલે આ મારી પાસે આવ્યું ભાઈ જવા દે હા જવા દો ચાલો નથી કરવો ભાઈ હવે નખરા ચડી ગયા બધા વરસાદના કેમ છે અલ્પેશ કુમાર સારું ભાઈ વરસાદ આવ્યો ભાઈ તાકાત છે એવું હા ભાઈ હવે રે તો સારું હવે તો અમે ઘરે જઈએ બાકી ઘરે નથી જતા તો અમારા શાળા લખણા દાડે તો આવી જો મસાલો ખાશો ચાલો બનાવ ભાઈ ચાલો જો શું છે આમ બકરા સારી And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. તો મિત્રો હવે છે ને ઘરે આવી ગયો છું ને હવે આપણે આવીને ટી શર્ટ બદલાવી નાખ્યું કારણ કે છે ને વરસાદ આવી ગયો હતો વરસાદ આવ્યો એટલે હું નાવા વહી ગયો હતો ને અહીં ઘરે આવ્યો પણ જો મારા મેડમ છે અમારે મૂંઝાઈ ગયા છે તાવ આવી ગયો છે ને ઓય દવાખાને જવું હે નથી જવું કેમ હાલ હવે આને મારે દવાખાને લઈને જવી પડશે અત્યારે એને છે ને તાવ આવે છે 2 દિવસ કાલે આવી ગયો છે ને આજે આવી ગયો છે હાલ ખાવા આપી દે કોણે ખાધું તે ખાધું કયા ખાધું ખોટું હું કરવા બોલે જા મામીન છું હે ગોપીડું હે ગોપીડું જો અમાર ગોપીડું હોય એવું બપોરે નથી ચાલતું 11:30 છે ધડ તો વઈ આવ્યો આ બસારી કામ છોડી ગયે આવે થોડી પાછી હે ગોપી એ ગાડી પકડો ભાઈ બાંધી જો ને તમે ભાગે નસીબદાર પાછી કા વગા વાળી કોના ભાઈ લે બીજી ગાય એન દોસ્તાર એવા છે તે એ નિરણા તો આવે પોળી કામ નાખવી જોઈએ હલતી નથી છોડી દે હે દાવી સીધા કા હે આરી પણ થોડી બાત છે બે હે હે બોડિયા છે વોટ છે લા પણ એને થોડી નિરણ નાખજો ને નિરણ નાખે કે ઓલે બાંધવી કે તો એ જોઈ
કેવી જોઈશ હાલે બળિયો દેવો પડે એમ છે. હવે બી હે પાછી લાકડી લઈને બળિયા વિનાની તો થોડે હાલે. હાલ ઓલી બાજુ બેસી જા અહીંથી વહી જા. અમે જાય છે અત્યારે દવાખાને લઈને જાઉં છું. વરસાદ ચાલુ છે એટલે બોલેરો લઈને જાય છે. વરસાદ અત્યારે જે આમ ધીમો ધીમો ચાલુ જ છે. એને મજા છે ને બહુ બગડતી જાય, તબિયત હાવ ખરાબ થઈ જાય છે. એક પ્રોબ્લેમ એક એ છે કે છે ને એક તો પ્રેગ્નેન્ટ છે ને દવા ડૉક્ટર કોઈ આપતા નથી, વાંધો એ છે. બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. દવા આપે તો સારું કા, ઘડીકમાં દવાઈ ન આપે એ નડે. અને મારે છે ને જાફરાબાદ લઈ જાવી છે અત્યારે. કઈ દવાખાને જા વારે ખેલે તું? ડોડિયા ને ડોડિયાનું દવાખાનું છે ને ના લઈ જવી પડશે મારે. વરસાદના હેરાન થાય ને તે બહુ જગાય. એમાં પછી પ્રેગ્નેન્ટ હોય એટલે બહુ ધ્યાન રાખવી પડે. આવે નથી દવાઈ લેવાય નહીં. આમ તો ડોક્ટર ઘડીકમાં દવા તો આપે જ નહીં, પણ થોડીક ધ્યાન તો રાખવી પડે. પછી કાંઈક પ્રોબ્લેમ હોય તો હાવ હેરાન થવાનું નહીં કા. વરસાદની પાસે શરદી ને એવું થઈ જાય એટલે અત્યારે તાવ આવે તો વારે ન લાગે. તાવ તાત્કાલિક આવી જાય. અમારા સાહેબ ને તાવ આવી જાય એટલે મને મજા ન આવે. એ મોજમાં હોય તો મને મજા આવે, બાકી મને મજા ન આવે. તાવ તો એવો બધો કઈ ખાસ છે નહીં, ખાલી નોર્મલ તાવ કીધો છે ને રિપોર્ટ કર્યો હોય એટલે નોર્મલ આવ્યો છે. વાયરસ તાવ કીધો છે. હવે અમે દવા તો લઈ લીધી છે, ઘરે જાય છે. દવા લીધી ને જો એટલી દવા આપી છે, થોડીક દવા આપી છે, રિપોર્ટ કરીને આપ્યું. કારણ કે પ્રેગ્નેન્ટ હોય એટલે રિપોર્ટ તો પહેલાં કરાવવો પડે. બહુ કાંઈ ખાસ નથી, વાંધો નહીં આવે કા, નોર્મલ છે ખાલી તાવ. બાકી તો મને તો ટેન્શન ઘટી ગયું પણ કંઈ બહુ ઉપાધિ જેવું છે નહીં, કારણ કે ઉપાધિ કર્યા છે એમ છે નહીં, નોર્મલ છે ને એટલે કાંઈ વાંધો નહીં. હવે કંઈ લેવું છે કે ઘરે જવું છે? હે આને છે ને મારે આપણે પ્રેગ્નેન્ટ આવે ને કપડાં આવે છે ને, શું કહેવાય એને? હે કપડાં આવે એ કઈ કહેવાય? ગાઉન કહેવાય. ગાઉન ને એવું લેવા જવું છે તો થોડુંક એવું એને ખરીદી કરી દઈએ. કપડાં લઈ આવીએ એટલે એને છે ને સાડી પહેરવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે. ઓલા એના સ્પેશિયલ કપડાં હોય તો એને થોડુંક સારું પડે શરીર માટે. તો ચાલો એક દુકાન પહેલાં મળે તો એ ગોતીએ અમે. મેં તો કંઈ ભાળી નથી. જાફરાબાદ અમારે થોડુંક અઘરું થાય. ટીમ્બી હોય ને તો આપણે જડી જાય, કેમ કે અમારે ટીમ્બીની વધારે ખરીદી હોય બધાને. તો મિત્રો કપડાની દુકાન તો છે ને ગોતી, પણ યાર એક બે દુકાન હતી એ તો બંધ હતી ને કંઈ મળ્યું નહીં. એટલે એક બે દુકાને જોવા જતા પણ કાંઈ મળ્યું નહીં, એટલે પછી કાંઈ અહીંથી લેવાનું બંધ રાખ્યું. હવે પછી છે ને ટીમ્બી જવું જોઈએ મારે. સ્પેશિયલ ટીમ્બી ધક્કો થાય, ટીમ્બી જઈને લઈ આવી દેવું. અને ચાલે રાખો, લઈ લે નહીં. હા લાવો, હમણાં કઈ બોલાય નહીં, અમારે કઈ કહેવાય નહીં તમને. હવે તો કઈ કહેવાય એવું તો છે નહીં, તમારા હગા જ છે. નકર ધડો ન કરે તો હું કાંઈ વાંઢા ન રહે. હું તો ભાઈ ટાઈટ આવી ગયા ને અત્યારે. ટાઈટ આવે હે? તાવ તો નથી પણ ટાઈટ કેમ આવે હે? કોઈ રગડી ફેમિલીને ટાઈટ આવી ગઈ છે અત્યારે ફૂલ ફૂલ. દવાખાને લઈ જાઓ, દવા પીધી છતાંય એવું થાય છે. દવા પીધી તે હે? દવા પીધી લે ટાઈટ આવી.
ગરમ પાણી પવાય નહીં. કાંક પોતા મૂકો ને નિમકના. નિમકના પોતા મૂકો. હે નિમકના પોતા. રડે શું કરવા? હોઈ જા કરી. દવાખાને જવું? હે જવું? જવું કે કેમ? હોઈ જતો ઘડીક. ઓઠો પાછું ખારું પાણી. શું છે? નિમકનું પાણી પીધું ડબલો રટકે આંખમાં જા. એટલે એમ જ ને પાછું બળે. ડુંગળીનો ખરડ કરી જો ના લે. ન કરાય ને. સાવ છે તે થોડુંક નિમકનું આપણે છે ને નિમકના પોતા માથે મૂક્યા છે અને થોડોક હાથમાં ઘેવું ને પગના તળિયામાં ને એવું કર્યું છે. થોડુંક નિમક આમ ઘેવું છે. હવે થોડોક ફેર પડ્યો છે 50%. બતાવું તમને. ફેર પડી ગયો ને? હે હવે ટાઈટ હવે નથી આવતી ને? તાવ જો ભાઈ નિમકના પોતા તમે મૂકો ને માથે એટલે છે ને આપણું માથું દુખતું હોય પછી ટાઈટ આવતી હોય તાત્કાલિક છે ને આપણે ખેંચી લઈએ. આપણે નિમકના પોતા મૂકીએ ને એટલે થોડોક હાથમાં ભૂંઈ દેવાનું, પછી થોડુંક છે ને પગના તળિયામાં ભૂંઈ દેવાનું ને ડુંગળીનો ખરડ એ કરી દેવાનો. પણ અત્યારે તો આને ડુંગળીનો ખરડ કરાય એમ નથી. બાકી ડુંગળીનો ખરડ છે ને બધે માથે ને પગના તળિયાને કરી દો ને એટલે તાત્કાલિક છે ને થોડોક તો ફેર પડી જાય.